નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જે કારેલીબાગ જલારામ વિસ્તાર છે, જે વિશ્વામિત્રી બ્રિજ માફ કરશો વિશ્વામિત્રી જે નદી છે તેના કાંઠે જે રહેતા હોય ચેતવણી આપવામાં આવે છે કે અસરગ્રસ્ત નાગરિકોએ સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી છે। વડોદરા શહેરના નીચાણવાળા ભાગમાં રહેતા નાગરિકોને જણાવવામાં આવે છે કે વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ વધી રહેલ છે, જે ભયજનક સપાટી સુધી પહોંચવાની શક્યતા છે। જેથી નીચાણવાળા વિસ્તારના નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે કે અસરગ્રસ્ત નાગરિકોએ સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી છે। જી દર્શક મિત્રો, અહીંયા જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જે વિશ્વામિત્રીના કાંઠે જે વસવાટ કરતા લોકો હોય છે તેઓને અત્યારે સાવચેત કરવા માટે પહોંચી છે અને જે રીતના ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે જેને લઈને જે વિશ્વામિત્રી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને તમામ અહીંયા જે વિશ્વામિત્રીના કાંઠે રહેતા લોકોને સાવચેતી માટે તેઓ દ્વારા જાણ કરવામાં આવી રહી છે અને જે વિશ્વામિત્રીની જળ સપાટી છે તે ભયજનક સપાટીએ પહોંચે, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હોય તેઓને સલામત સ્થળે ખસેડવા માટે તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે। તમામ જે અહીંયા લોકો જે રહેતા હોય છે, જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે, વિશ્વામિત્રી જે નદીના તટ પર જે લોકો રહેતા હોય છે તેઓને અત્યારે સલામત જગ્યા ઉપર પહોંચવાની તેઓ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। શું કહેશો, આજે વિશ્વામિત્રી જળ સપાટી વધવાની છે જેને લઈને વિશ્વામિત્રીનું લેવલ વધતું જાય છે, એટલા માટે જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે અત્યારે જે આપણે જલારામનગર ખાતે આવેલા છીએ ત્યાં આપણે ચેતવણી આપીએ છીએ કે આપણે તાત્કાલિક ધોરણે ઘરો અથવા જે માલ સામાન છે એ લઈ અને સ્થળાંતર કરવા માટેની અત્યારે ચેતવણી આપવામાં આવી રહી છે। ક્યાં સુધી વધવાનું છે એ અત્યારે માહિતી નથી મારી। અચ્છા, એટલે વધશે ખરું? હા, વધશે ખરું, એટલા માટે અત્યારે એનાઉન્સ કરવામાં આવે છે અને પબ્લિકને સ્થળાંતર કરવાની પ્રોસેસ ચાલુ છે। જી દર્શક મિત્રો, આ હતા ફાયર અધિકારી, તેઓ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે જે વિશ્વામિત્રી નદીના તટ પર જે લોકો રહેતા હોય છે તેઓને જે વિશ્વામિત્રી જળ સપાટી છે તે વધી રહી છે, જેને લઈને અત્યારે ફાયર બ્રિગેડની જે નાની ગાડી છે તેમના દ્વારા અહીંયા લોકોમાં એક અવેરનેસ આવે કે જેથી કરીને જે અહીંયા તટ પર રહેતા હોય તે લોકો સ્થળાંતર કરે, કેમ કે ગમે ત્યારે પાણી છે તે છોડવામાં આવશે, જેને લઈને અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત જે એલાઉન્સ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યું છે કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય, જે વિશ્વામિત્રી જળ સપાટી છે તે વધારો થવાનો છે, જેને લઈને જે તમામ જે અહીંયા નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તેઓને અત્યારે સહી સલામત જગ્યાએ ખસેડવા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સૂચન કરવામાં આવી રહ્યું છે કે ગમે ત્યારે વિશ્વામિત્રી જળ સપાટી છે તે વધી રહે છે, જે આજવા સરોવરમાં જે રીતના જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તાર છે તેઓમાં ક્યાંક ને ક્યાંક ખાલી કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે। જે કમલેશભાઈ, તમે પણ અહીંયા સતત લોકોની સેવા કરતા હોય છે, અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા પહોંચીને તમામ લોકોને અહીંયા સૂચન આપવામાં આવ્યું છે કે સલામત સ્થળે હટી જવું। આજવામાંથી કંઈક પાણી છોડ્યું છે, સાથે સાથે વિશ્વામિત્રીની સપાટી પણ જે કહેવાય છે કે ઉપર લેવલે ચાલી રહી છે, એટલે એના કારણે હાલમાં વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જે ફાયર કર્મીઓ દ્વારા જે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના પણ આપવામાં આવ્યા છે। સાથે સાથે વિશ્વામિત્રીની જળ સપાટીમાં જ્યારે વધારો થતો હોય તો અમારા વિસ્તારમાં જલારામનગર, સહયોગનગર, અયોધ્યાનગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક આવી તમામ સોસાયટીઓ પણ આવેલી છે, એટલે કંઈક ને કંઈક વિશ્વામિત્રીની જળ સપાટી જો વધારો થશે તો ચોક્કસથી વડોદરા શહેરની અંદર તમામ જગ્યાઓ પર તો પાણી ભરાવાના છે, પરંતુ અમારા વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાવાની સંભાવના છે, જેથી કરીને અમે તમામ લોકોને જે કહેવાય છે કે જ્યોતિ પાર્ક સ્કૂલ છે, સાથે સાથે અનેક લોકોને તો એવી પણ સૂચના આપી છે કે જો કદાચ તમારા કોઈ સંબંધી રહેતા હોય તો ચોક્કસથી એમના ત્યાં સ્થળાંતર થઈ જાવ, જેથી કરીને કદાચ ઓચિંતું પાણી આવી જાય પછીથી ક્યાં દોડવું એ સમજાય નહીં, પછીથી પાછળથી જે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે એના કરતાં તો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે તમામ લોકોને ખસેડી દેવાની સૂચના પણ અમે લોકોએ આપી છે। હવે જોવાનું રહ્યું કે જ્યોતિ પાર્ક સ્કૂલની અંદર કેટલાક લોકો સ્થળાંતર થાય છે અને પછીથી આ રાત્રે જે કહેવાય છે કે જે પણ આ લોકોની જમવાની વ્યવસ્થાનું પણ અમે લોકો સગવડ કરી રહ્યા છે। જી દર્શક મિત્રો, કહેવાય ને કે પાણી આવતા પહેલા જે પાણ બાંધવાની જે કામગીરી છે તે વડોદરા કોર્પોરેશન હોય કે વડોદરાની જે અલગ અલગ સંસ્થાઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે કારેલીબાગ વિસ્તારમાં જે અનેક જે વિસ્તાર છે જે વિશ્વામિત્રી નદીના કાંઠે જે વસતા લોકો છે તેઓને સૂચન કરવામાં આવ્યું છે કે ગમે ત્યારે રાત્રિના સમયે વિશ્વામિત્રીમાં જે પાણી છે તેનો વધારો થઈ શકે છે, જેને લઈને તમામ જે અહીંના નદી કાંઠા ઉપર જે રહેતા હોય તેવા લોકો સ્થળાંતર કરે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।